નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. અમૂલ દૂધના ભાવમાં આજથી 3 રૂપિયા સુધીનો વધારો ન થયો છે. મોંઘવારીમાં સપડાયેલા મધ્યમ વર્ગને વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી પછી તરત જ વધુ એક ઝાટકો મળ્યો છે. અરુણાચલમાં ફરી ભગવો લહેરાયો. પેમાં ખાંડુ સતત ત્રીજી વખત સીએમ. સીએનજી પંપના ફિલર પર હુમલો કરી અને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ આવી જતા કાર ચાલક ફરાર થયો. મકાનની લોનના હપ્તા નહીં ભરાતા યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો. પત્નીની સાથે અણબનાવ થતા છૂટાછેડા થયા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરામાં ગ્રીનેથોન યોજવામાં આવી. વિશ્વામિત્રીના બંને કાંઠે 2 કરોડ વૃક્ષો વાવી વડોદરાના તાપમાનમાં ઘટાડો કરી શકાય તે માટે થઈને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોડી રાત્રે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે પશુપાલકોનો આતંક જોવા મળ્યો. સરકારી સહાય માટે ઓછી પણ લોન મેળવવા ઊંચી આવક બતાવતા લોકો. સોના ચાંદીમાં ટોચના મથાળે 2 તરફી ઉછળકૂદ જોવા મળી. સોનાની આયાતમાં જોવા મળેલો ઘટાડો. દારૂબંધી જેવી સટ્ટાબંધી. પેન્ટર હારે કે જીતે, સરકારી બાપુઓ કમાય જ. આઈપીએલ ચૂંટણી અને T20 વર્લ્ડ કપની વચ્ચે તંત્ર બુકી બજારનું આંતરયુદ્ધ જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ, આજે T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકા ટકરાશે. નામીબિયા ઓમાનની વચ્ચે પણ મુકાબલો. વડાલામાં ફ્લાઇટ વેચવાના બહાને બિલ્ડર દ્વારા 2.78 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. રણવીરની માઠી 5 ફિલ્મો અભિનય પર ચડી ગઈ. ફિલ્મો મળે છે પરંતુ શૂટિંગ આગળ વધતું નથી. માની લો કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે પુરાવા ક્યાં છે? કેજરીવાલે કહ્યું. રાજ્ય સરકારના આદેશના પગલે ડીઈઓ કચેરીની ટીમો સ્કૂલમાં ફાયર સેફટીની ચકાસણી કરશે. 4 ગેસ ગોડાઉન સીલ, 15 થિયેટર, હોસ્પિટલ અને કોમ્પ્લેક્સને નોટિસો ફટકારવામાં આવી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. અરુણાચલ ફરી ભાજપની સરકાર. સિક્કિમમાં એસકેએમનો વિજય વિક્રમ. રાજ્યને 19 વર્ષમાં જેટલું વિદેશી રોકાણ મળ્યું તેનાથી બમણું 4.5 વર્ષમાં આપ્યું છે. અમરનાથ યાત્રા વિક્રમી 10 લાખ ભક્તો પહોંચે તેવી શક્યતાઓ. રોજ 1.5 લાખને ભોજન રહેવાની વ્યવસ્થા. સરદાર ભવનના દુકાનમાં સીલ ન ખોલાયા. વેપારી રાહ જોતા રહ્યા પણ અધિકારીઓ ન આવ્યા. ડભોઈ રોડ પર ક્રિકેટ રમતી વેળાએ ઝઘડો. 2 જણે યુવકને મુક્કા અને બેટ વડે માર માર્યો. તો મનપાએ ટીપીયુની 54 લાખની ઓફિસ સીલ કરી, જે કોઈએ તોડી પણ નાખ્યું છે. ટ્વિન ટાવરમાં આવેલી ઓફિસનો વેરો બાકી છતાં પણ તંત્ર પાણીમાં બેસી ગયું. બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 31 વિદ્યાર્થીઓનું આજે આખું જે પરિણામ છે તે રદ કરવામાં આવ્યું છે. 10,000 શહેરીજનોની પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી. દારૂના કેસ માટેની 2 કોર્ટને 14 પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા. ખોડિયાનગરમાં ખુલ્લું જોખમ. 15થી વધુ ખાડા ખોદ્યા બાદ ખુલ્લા છોડી દેવામાં આવ્યા. ઉનાળાની કાળઝાળ ગરમીની પાછળ વીજમાં 250 ગીગાવોટની વિક્રમી સપાટીએ નોંધાઈ છે. અમેરિકામાં વર્લ્ડ કપની પ્રથમ રાત યાદગાર રહી. 94 રન ફટકારનાર જોન્સે કહ્યું, હવે મને અહીંના ક્રિકેટને લોકો જાણશે. સૌથી મોટી ચૂંટણીમાં ડીપફેકનું ઘોડાપૂર. કોઈ પાર્ટી પાછળ નથી. એઆઈ મારફતે વોટર્સને ભ્રમિત કરવા પ્રયાસ. લડવા માટે નાની ટીમો. તો બાળકોને પોકેટ મનીના બદલે ટાસ્ક સોંપાય છે. 85 રૂપિયા સપ્તાહની સેલેરી. બાળકો રોકાણ કરતા શીખ્યા. વડોદરાની યુવતીની સાથે અંજારના યુવકે 2 લાખ લઈ અને પરણાવ્યું. ચોથા દિવસે યુવતી પાછી આવી. 3 મહિલાની સાથે 5ની ગેંગ ઝડપાઈ છે. હાઇબ્રિડ ડ્રગ્સના પાર્સલ અમદાવાદ અને સુરતમાં ડિલિવર થતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. અરુણાચલમાં કમળ ખીલ્યું. સિક્કિમમાં મુરઝાયું. એક્ઝિટ પોલ ઓફ પોલ. એનડીએ 400ની નજીક તો ઇન્ડિયા બ્લોક 136. અનંત રાધિકા પ્રી વેડિંગ. શાહરૂખ ખાન, સલમાન, સિડ કિયારા સહિતના સ્ટાર્સનો ક્રૂઝ પરનો વિડીયો વાયરલ થયો. મનસુખ સાગઠિયાની કરોડોની સંપત્તિ બહાર આવી. ભ્રષ્ટ અધિકારી રિમાન્ડ દરમિયાન પોપટની જેમ બોલવા લાગ્યો. દિલ્હીની એક પશુ હોસ્પિટલમાં શ્વાનની સફળ હાર્ટ સર્જરી કરવામાં આવી. આણંદમાં મોદી પરિવાર કે સ્મિથ પરિવાર, કાલે ફેસલો થશે. નડિયાદમાં પિતા પુત્રએ કારમાં બોગસ નંબર પ્લેટ લગાડી વિદેશી દારૂ ઘુસાડ્યો હતો. પાવાગઢ ખાતે રવિવારે 2.5 લાખથી વધુ માઈ ભક્તો ઉમટ્યા. કપડવંજ કોટ રોડ પર જંગલ કટિંગ ન કરાતા વાહન ચાલકોને હાલાકી. નવી સરકારના કૃષિ ઉત્પાદકો માટે નીતિ વિષયક નિર્ણયો વૈશ્વિક ખાદ્ય ભાવો પર નોંધપાત્ર અસર કરશે. આજવા રોડ પર ચાલતી નવીન પાણીની લાઇનની કામગીરીમાં જૂની પાઇપો બારોબાર વેચી મરાઈ.
સ્પોર્ટ્સમાં જોઈએ કેનેડાને હરાવી ટોપ લેવલ ક્રિકેટમાં અમેરિકાની પ્રભાવક શરૂઆત. નોટિસો આપવા છતાં પણ ગેસ એજન્સી ધારકોએ ફાયર નિયમોનું પાલન કર્યું નહીં. ગેસ ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ, જવાબદાર કોણ તેવા હાલ સવાલો છે. ગધેડા માર્કેટ પાસે ઢોર પાર્ટીના કર્મીઓ ઉપર પશુપાલકોનો લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. સિક્કિમમાં ક્રાંતિકારી મોરચાએ 32માંથી 31 બેઠકો જીતી. આ એક્ઝિટ પોલ નહીં, મોદી મીડિયા પોલ છે. ઇન્ડિયા ગઠબંધનને આ વખતે 295 બેઠક મળશે, રાહુલ ગાંધીએ કહ્યું. પીએમ મોદી દેશમાં હીટવેવની સ્થિતિ અને ચોમાસાની તૈયારીની સમીક્ષા બેઠક યોજી. મસિયા રૂપારેલ કાંસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સરદાર ભવનના વેપારીઓની સાથે મ્યુનિસિપલ કમિશનરની બેઠક યોજાઈ. કલાલ સમાજના યુવક યુવતીઓનું પરિચય સંમેલન યોજવામાં આવ્યું. તો જર્જરિત મકાનો પડવાના બનાવને રોકવા સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સ્પોર્ટ્સમાં જોઈએ વિશ્વના નંબર 1 કાર્લસન પછી નંબર 2 ને હરાવી પ્રજ્ઞાનંદ વિશ્વ રેન્કિંગમાં ટોપ 10માં. 7.5 લાખ રૂપિયા સુધીનું કમાણી કરનારાઓએ હવે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે દર વર્ષે 7.5 લાખ રૂપિયા સુધીની કમાણી જે કરતા હોય કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. લગ્ન પહેલા અંબાણી પરિવારે કપલ માટે ક્રૂઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. પ્રી વેડિંગના અનંત રાધિકાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી. અલાસ્કાની નદીઓ અચાનક જ નારંગી રંગની થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો પણ આવા ફેરફારોને જોઈ ચોંકી ઉઠ્યા છે. તો ગેસ સિલિન્ડરના 4 ગોડાઉન સીલ કરાયા છે. પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારતા અધિકારીઓની સામે રાવપુરાના ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા. જો રાવપુરા વિધાનસભામાં પાણી ભરાયા તો અધિકારીઓ પાસે સાફ કરાવીશ. બાળકૃષ્ણ શુક્લ દ્વારા કહેવામાં આવ્યું છે. કિશનવાડીમાં ગાય પકડતા ઢોર પાર્ટી ઉપર માથાભારે પશુપાલકોનો હિંસક હુમલો કરવામાં આવ્યો. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. અરુણાચલમાં ફરી કમલોદય, સિક્કિમમાં એસકેએમની સત્તા. દેશના તમામ હાઈવે પર ટોલ ટેક્સમાં સરેરાશ 5% વધારો નોંધવામાં આવ્યો છે. તો રાજકોટ કાંડ શાંત થયા બાદ બાંહેધરી પત્ર લઈ સીલ કરેલી મિલકતો ખોલી દેવાશે તેવા હાલ સવાલો છે. મંગળ બજારમાં ખંડેલપાલ, કૃષ્ણ ડેવલપર્સ અને 3 બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી છે. કિશનવાડીમાં પીસીબીનો દરોડો, અંજારની વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીક્યો છે. મતગણતરીના દિવસનો નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા જાહેર કરવામાં આવ્યા છે. કારડીબાગની ડીઓ કચેરીમાં જ ફાયર સેફટીના ધાંધિયા જોવા મળ્યા. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા તેમજ નામીબિયા અને ઓમાન વચ્ચે મેચ થશે. ક્રૂઝ પાર્ટીમાંથી અનંત અંબાણી અને રાધિકાની પહેલી તસવીર સામે આવી છે. તો યુપીમાં ગરમી યમરાજ બની. એક જ દિવસમાં 33 મતદાન કર્મીના મોત નીપજ્યા. એક્સપ્રેસવે અને NH48 ઉપર ટોલ ફી વધારો મધરાતથી જ અમલી બન્યો છે. 5 થી 15 રૂપિયા સુધીનો વધારો કેટલાક વાહનો માટે કરવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.